જૂનાગઢના માંગરોળ નગરપાલિકાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ 46 મતદાન મથક પર 67.20% મતદાન સંપન્ન થતા ઈવીએમ મશીન સીલ કરાયા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને રહી સવારથી જ મતદારો ઉત્સાહ સાથે લોકશાહી પર્વની ઉજવણી કરવા પોતાનો મતાધિકાર ઉપયોગ કરવા મતદાન મથકો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। વહેલી સવારે ધારાસભ્ય ભગવાનજીભાઈ, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સહિતના તમામ ઉમેદવારો અને માંગરોળ શહેરમાં મતદારો ભાઈઓ બહેનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં મતદાન મથક પર પહોંચી લોકશાહી પર્વ અંતર્ગત મતદાન કર્યું હતું। માંગરોળમાં સવારે 7 વાગ્યે શાંતિપૂર્ણ મતદાનની શરૂઆત થતા દિવસ દરમિયાન તમામ બૂથો પર પોલીસ બંદોબસ્ત અને તંત્રના સુંદર વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન મથક પર 67.20% મતદાન સંપન્ન થયું છે। માંગરોળ તમામ બૂથમાં સંવેદનશીલ એરિયા સાહેબ કોઈપણ જગ્યાએ કોઈ અનિચ્ય બનાવ પણ બનાવવામાં આવેલ નથી। આજ રોજ માંગરોળ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે। મેં પણ આજે અત્યારે મતદાન કર્યું છે। લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને લોકો વધુમાં વધુ મતદાન કરે અને અમારી નગરપાલિકા ચૂંટાવે એવી વિનંતી પણ કરું છું। માંગરોળનું સુખ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં ભારે મતદાન થશે એવી અપેક્ષા પણ રાખું છું। માંગરોળ नगरपालिका में चूंटनी प्रक्रिया बहुत ही शांतिपूर्वक संपूर्ण થઈ ગઈ છે, જેમાં 67.20% જેટલું મતદાન થયું છે ટોટલ 8 વોર્ડ માટે। અને આજ જે છે અત્યારે રિસીવિંગની કામગીરી ચાલી રહી છે અને રિસીવિંગની કામગીરીની સાથે સાથે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે અને સીલ કરવામાં આવશે, જેને પાછળ 18 તારીખને રોજ ગણતરીના દિવસ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે। हाँ, हमारे पास ईवीएमनी फरियादें આવી હતી, જે જગ્યાઓ પર થોડી ખરાબી હતી ત્યાં અમને અમારે પાસે દર વોર્ડ માટે 3 ઈવીએમ મશીન જે છે રિઝર્વ હતી તેમાંથી અમને તરત જ મોકલી હતી। બનાવ નથી બન્યું આ ચૂંટણીમાં અને ચૂંટણી જે છે બહુ જ શાંતિપૂર્વક પણ થઈ છે। લોકોનો સહકાર તમને કેવો મળ્યો? અને લોકોનો સહકાર પૂર્ણ મળ્યું। લોકોને બહુ શાંતિપૂર્વક ચૂંટણી કરી, એને સાથે મીડિયાના પર બહુ અમારા સાથે રહીને કોઓપરેટ કર્યું હતું। આજરોજ મારા લગ્ન દિવસ નિમિત્તે આજે સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી હતી, તે માટે આજે હું લોકશાહી જે આપણે અધિકાર છે મત દેવાનો, એ મત દેવા આજે મત દેવા આવ્યો છું નગરપાલિકાની ચૂંટણીનો। અને હું લોકોને સંદેશો દેવા માગું છું કે લોકશાહીની જે આપણે જે મતદાન આપણે અચૂક કરવું જોઈએ અને આપણે જે બંધારણીય અધિકાર છે એનો આપણને જે હક મળેલો છે એ હકને આપણે પૂરેપૂરો મતદાન હક અદા કરવો જોઈએ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।